ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો એક સાથે લખતા શીખ્યા. ત્યારબાદ હિન્દી શબ્દના ગુજરાતી અર્થ લખતા શીખ્યા કે જે પરીક્ષામાં પૂછાય છે. તો હિન્દીનું ગુજરાતી પણ પૂછાઈ શકે અને ગુજરાતીનું હિન્દી પણ પૂછાઈ શકે તે જોયું. ત્યારબાદ આપણે 1 થી 5 સુધીની હિન્દીમાં ગિનતી જોઈ, એટલે કે 1 से 5 તક હિન્દીમાં કેવી રીતે લખાય તે આપણે જોયું. હવે આ વિડીયોમાં આપણે અગાઉ જે ગિનતી આવે છે, એટલે કે 6 થી 10 સુધીની ગિનતી કેવી રીતે લખાય તે જોઈએ અને ત્યારબાદ આપણે થોડા શબ્દો વધારાના જોઈશું અને વાક્યો વાંચતા અને લખતા શીખીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તારીખ CW ગિનતી 6 થી 10 સુધી, એટલે કે હિન્દીમાં 6 से 10 તક. હવે અહીં આપણે 1, 2, 3 અને 4 લીટી લઈને કેટલા ખાના પાડ્યા છે? 5 ખાના પાડ્યા છે. અગાઉના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું જ હતું કે કેવી રીતે કરવાનું છે, બરાબર. હવે જુઓ 6 કેવી રીતે લખાય. તો પહેલાં ગુજરાતીમાં 6 કેવી રીતે લખાય તે તો દરેકને આવડે જ છે. આ રીતે ગુજરાતીમાં 6 લખાય છે, બરાબર ને. હવે 6 હિન્દીમાં કેવી રીતે લખાય? તો આપણને ટ ગળે 3 એટલે કે દ દડાનો લખતા આવડે છે. ત્ર ગળે 3 ઊંધો લખવાનો અને દ દડાનો. તો દ દડાનો ગુજરાતીમાં કેવી રીતે લખીએ છીએ? તો આપણે આ રીતે દ દડાનો લખીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો. તો હવે આ રીતે દ દડાનો લખીને એમાં નીચે શું કરવાનું છે? અહીંથી એક ત્રાસી લીટી જરી ખેંચવાની છે નીચે બાજુ, આ રીતે. તો આપણો 6 લખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 6 લખતા શીખ્યા. કેવી રીતે લખતા શીખ્યા? તો આ રીતે દ દડાનો કરીને થોડી ત્રાસી લીધી, બરાબર છે. ત્યારબાદ 7. તો 7 કેવી રીતે લખવાનો છે? તો મેં ઉપર લખ્યા જ છે. જુઓ, આપણે શીખવાડીએ કે 7 અને 7 જેમ ગુજરાતીમાં લખીએ છીએ એ જ રીતે આ રીતે કરીને અહીંથી થોડી ત્રાસી લીટી ઉપરની બાજુ લઈ જવાની રહેશે. આ રીતે 7 અને 7 લખવાનો રહેશે. ફરી એકવાર જોઈ લઈએ. 7 આ રીતે ત્રાસી લીટી ઉપર બાજુ, પણ ઉપરની લીટીને અડાડવાનું નથી, બરાબર. ખ્યાલ આવી ગયો કેવી રીતે લખ્યું છે? ત્યારબાદ છે 8. 8 તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં જેવો લખેલો છે એવો જ મેં હિન્દીમાં ઉપર લખેલો છે. તો એ જ રીતે 8 લખવાનો રહેશે, આ રીતે. ત્યારબાદ છે 9. તો 9 કેવી રીતે લખાશે? તો તમે જોઈ શકો છો કે મેં 9 કેવી રીતે લખ્યો છે? તો મેં શું કર્યું છે? ઊંડો એકડો લખ્યો છે. ખ્યાલ આવે છે ને કે કેવી રીતે લખ્યો છે? તો ઊંડો એકડો છે. તો ઊંડો એકડો આપણે આ રીતે લખીશું એટલે આપણો હિન્દીનો ન થશે. ન ને કાનો બે માત્ર ન. આ રીતે ઊંડો એકડો લખવાનો રહેશે. ગુજરાતીનો ઊંડો એકડો લખવાનો રહેશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતીનો ઊંડો એકડો લખીએ એટલે આપણો હિન્દીમાં ન થશે. ત્યારબાદ છે 10. તો 10માં શું કરવાનું છે? આપણે એક લખતા તો શીખી જ ગયા છે હિન્દીનો, આ રીતે, અને પછી બાજુમાં મીંડું એટલે આપણો થશે 10. તો આ રીતે તમારે 4 લીટી દોરીને 5 ખાના પાડીને દરેક લીટીમાં જે અંક લખો છો તે આખી લીટી ભરીને તમારે લખવાનો રહેશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખ્યું છે? ફરી એકવાર કહી દઉં. અહીં શું કરવાનું છે? દ દડાનો કરીને ત્રાસી લીટી. 7 અને 7 જેમ ગુજરાતીમાં લખીએ છીએ એ જ રીતે, ફક્ત અહીંથી થોડી ત્રાસી લીટી ઉપર બાજુ લેવાની. 8 હિન્દીમાં અને ગુજરાતીમાં એક સરખો જ લખાય છે. 9 તો ગુજરાતીમાં ઊંડો એકડો લખીએ એટલે આપણો હિન્દીનો ન થશે. અને ત્યારબાદ 10. તો 10માં તમને એક લખતા મેં હિન્દીનો શીખવાડી દીધો છે. એ રીતે એક લખીને બાજુમાં મીંડું કરશો એટલે તમારો 10 થઈ જશે. ચાલો, ત્યારબાદ આપણે અંક શીખી ગયા. તો અંકને આધારે તમને ચિત્ર ગણીને સાચા હિન્દી અંક પર ગોલ કરો અથવા ચિત્ર ગણીને હિન્દી અંક લખો એવી રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમે અહીં જોઈ શકો છો કે કેટલી માછલીઓ છે? તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ગુજરાતીમાં 9 થયા. હિન્દીમાં કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આપણે અહીં જોઈએ છીએ કે આ 8 છે, આને 6 કહેવાશે અને આને 9 કહેવાશે. તો આ 9 છે, ઊંડો એકડો જે છે એની ઉપર મેં રાઉન્ડ કર્યું છે. તો તમારે પરીક્ષામાં તમને આ રીતની ચિત્ર આપેલા હોય તો તમારે ગણવાના અને અહીં જે આંક આપ્યા છે એ આપેલા ન હોય, પરંતુ શું હોય? હિન્દી અંક લખો એવું કીધું હોય તો તમે 9 ગણી માછલી, તો તમારે હિન્દીમાં અંક 9 કેવી રીતે લખાય છે એ લખવાનો
રહેશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ છે ફૂલ 1 2 3 4 5 6। તો અહીં જોઈ શકીએ છીએ કે આ 5 છે, આ 6 છે અને આ 4 છે। તો 6 છે એટલે 6ની ઉપર રાઉન્ડ કર્યું છે। ત્યારબાદ છે 1 2 3 અને 4। તો 4 છત્રી છે, તો આપણે અહીં 4ની ઉપર ગોલ કર્યું છે। તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે કરવાનું રહેશે। ત્યારબાદ છે સરખા હિન્દી અંક જોડો। તો તમે જોઈ શકો છો કે હિન્દી અંક અહીં જે આપ્યા છે એ જ રીતે અહીં આપ્યા છે। તો કયો અંક છે એની સાથે સરખો મેચ થાય છે એ જોડવાનો છે। તો 8 છે તો 8ની સાથે, 3 છે તો 3ની સાથે, 9 છે તો 9 સાથે અને 6 છે તો 6 સાથે। ચાલો, ત્યારબાદ છે હિન્દી અને ગુજરાતી અંકો જોડો। તો આપણે જોઈ શકીએ છીએ કે આ હિન્દીમાં આને શું કહેવાય? તો આપણને ખબર છે કે 5 કહેવાય, તો મેં 5 સાથે જોડ્યું છે। આને શું કહેવાશે? તો 6 કહેવાશે, તો 6 સાથે જોડ્યું છે। આને 4 કહેવાશે, તો 4 સાથે જોડ્યું છે। આને 3 કહેવાશે, તો 3 એટલે 3 થાય, તો 3 સાથે જોડ્યું છે। બરાબર છે? ચાલો, ત્યારબાદ છે ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો। તો તમને ગુજરાતીનો બગડે 2 આપ્યો છે, તમારે હિન્દીમાં લખવાનું છે। તો આપણે શીખી જ ગયા છે કે બગડે 2 કરીએ એ રીતે જ, પણ અહીંથી ત્રાસી લીટી લેવાની રહેશે। અહીં જે વળાંક કરીએ છીએ એ વળાંક કરવાનો નથી। ત્યારબાદ ટર્ન। તો તમે જોઈ શકો છો 3 કેવી રીતે લખ્યું છે? તો ટગરે 3 કરીને ત્રાસી લીટી, રૂ લખીએ છીએ એ રીતનો 3 લખાશે। ત્યારબાદ 7 હમણાં જ શીખી ગયા। તો 7 કેવી રીતે? જેમ ગુજરાતીમાં લખીએ છીએ એ રીતે, ફક્ત અહીંથી ઉપર લીટી ત્રાસી લઈ જવાની રહેશે। ત્યારબાદ છે 6, એ પણ હમણાં શીખી ગયા। શું કરવાનું છે? દડાનો કરીને અહીંથી ત્રાસી લીટી લેવાની રહેશે। ત્યારબાદ છે 4, તો આપણે 8 લખીએ છીએ એ રીતનું આપણે શીખ્યા છે, પણ શું કરવાનું છે? અહીં વચ્ચે જોડવાનું નથી, જગ્યા રવા દેવાની રહેશે। તો આ રીતે થશે 4। ત્યારબાદ છે ક્રમિક હિન્દી અંકોમાં ખૂટતા હિન્દી અંક લખો। એટલે આપણને ક્રમ પ્રમાણ આપ્યા છે, એમાં કયો અંક ખૂટે છે એ આપણે લખવાનો રહેશે। તો અહીં 1 આપી દીધું છે। હવે શું નથી લખેલું હતું? તો 2 3 4 5 6 એટલી જગ્યા ખાલી હતી એટલે મેં ત્યાં લખી દીધું। ત્યારબાદ 7 લખેલો હતો, 8 9 અને 10 લખેલો છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ અંકોમાંથી શું પૂછાય છે? તો ચિત્ર ગણીને હિન્દી અંક લખો પૂછાય છે। તો આપણે ચિત્ર ગણીને હિન્દી અંક લખવાના રહેશે। હિન્દીમાં રાઉન્ડ કરવાનું આવશે નહીં, પરીક્ષામાં હિન્દી અંક લખવાના રહેશે, ગુજરાતીમાં લખવાનું નથી। આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો। તમને અહીં સૂચનામાં આપ્યું છે હિન્દી અંક, બરાબર? તો તમારે હિન્દી અંક લખવાના રહેશે। ચાલો, ત્યારબાદ બીજો એક પ્રશ્ન પૂછાય છે શબ્દો શીખીએ। એટલે કે કૌંસમાં આપેલા શબ્દ વાંચો અને યોગ્ય ચિત્ર નીચે લખો। તો આપણે અહીં કયા કયા શબ્દ આપ્યા છે? તો કરવટ, ભગટ, ઘર, છત, જગ, જલ, બટન અને ટમટમ। બરાબર? હવે આપણે પહેલું ચિત્ર શેનું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે કરવટનું છે, એથી અહીં મેં કરવટ લખ્યું છે। બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ભગત ભજન કરે છે, એટલે અહીં ભગત લખ્યું છે। અહીં ઘરનું ચિત્ર છે તો ઘર, છતનું ચિત્ર છે તો છત, જગનું ચિત્ર છે તો જગ, જલનું ચિત્ર છે એટલે પાણીનું ચિત્ર છે તો જલ, બટનનું ચિત્ર છે તો બટન અને આ ઘોડાગાડીનું ચિત્ર છે તો ટમટમ। ખ્યાલ આવ્યો? તો તમને પરીક્ષામાં અહીં જે ચિત્ર આપ્યા છે એવા ફક્ત ચિત્ર આપવામાં આવશે અને કહેવામાં આવશે કે એનો હિન્દી શબ્દ લખો અથવા હિન્દીમાં નામ લખો। તો બટનનું ચિત્ર આપવામાં આવ્યું હોય તો તમે અહીં બટન લખવાનું રહેશે। ભગતનું ચિત્ર આપવામાં આવ્યું હોય તો તમારે ભગત લખવાનું રહેશે। જગનું ચિત્ર આપવામાં આવ્યું હોય તો જગ લખવાનું રહેશે। તમને અહીં જે કાંસ આપેલા છે એવા કાંસ આપવામાં આવશે નહીં। તમારે જાતે એ ચિત્ર શાનું છે એ વિચારવાનું અને એનો હિન્દી શબ્દ લખવાનો રહેશે। ચાલો, એ જ રીતે બધા છે। સરબતનું ચિત્ર છે તો સરબત, થર્મસનું ચિત્ર છે તો થર્મસ, ઠન એટલે કે ગાયના જે આંચળ હોય એને થંડ કહેવામાં આવે છે, તો એનું ચિત્ર છે તો ઠન લખ્યું। આ થડનું ચિત્ર છે તો થડ। હવે આ રથનું ચિત્ર છે। કેવી રીતે રથ? તો જુઓ, ઘોડા છે પણ પાછળ શું રાજા મહારાજા બેસે ને એ રીતનું શણગારવામાં આવે છે, એટલે એને રથ કહેવામાં આવે છે। જ્યારે અહીં શું છે? આખી બગ્ગી જેવું છે, બરાબર? એટલે આને ટમટમ કહેવામાં આવે છે। આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે, બરાબર છે? ચાલો, ત્યાર પછી એકર મીંડે 10। પછી અહીં તમને ખૂબ બધા પૈસા દેખાય છે એટલે એને ધન કહેવામાં આવે છે, તો ધન। અને આપણા ડોકાથી લઈને પેટ સુધીનો ભાગ એને ધડ કહેવામાં આવે છે, તો અહીં લખ્યું છે ધડ। એ જ રીતે નખનું ચિત્ર છે તો નખ, પગનું ચિત્ર છે તો પગ, ફળનું ચિત્ર છે તો ફળ, બસનું ચિત્ર છે તો બસ।
ચાલો, એવી જ રીતે છે મગરનું ચિત્ર છે તો મગર, યજ્ઞનું ચિત્ર છે તો યજ્ઞ, યમનું ચિત્ર છે તો યમ, અને સૈનિકનું ચિત્ર છે એને હિન્દીમાં રક્ષક કહેવાય છે એટલે રક્ષક. ત્યારબાદ છે લાકડીનું ચિત્ર છે તો એને લઠ કહેવામાં આવે છે હિન્દીમાં, તેથી મેં અહીં લઠ લખ્યું છે. અહીં ખોટાનું ચિત્ર છે એને હિન્દીમાં ગલટ કહેવામાં આવે છે એટલે ગલટ. વજનનું ચિત્ર છે તો વજન. બગલાનું ચિત્ર છે આપણે ભણી જ ગયા છે આગળ કે બગલાને હિન્દીમાં શું કહેવામાં આવે છે? વક કહેવામાં આવે છે, તેથી અહીં વક લખ્યું છે. ત્યારબાદ શહેરનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તો શહર. છનું ચિત્ર છે તો છહ. કસરતનું ચિત્ર છે તો કસરત, અને સર્કસનું ચિત્ર છે તો સર્કસ. એ જ રીતે બીજું જોઈએ. ચાલો, અહીં બીટનું ચિત્ર છે તો એને હિન્દીમાં સલગમ કહેવામાં આવે છે. આપણે આગળ શબ્દો ભણ્યા એમાં ભણી જ ગયા છે, બરાબર ને? આપણે હિન્દી શબ્દ લખવાના છે એટલે અહીં સલગમ લખ્યું છે, બરાબર. ત્યારબાદ હળનું ચિત્ર છે તો એને હિન્દીમાં હલ કહેવામાં આવે છે તો હલ. બહેનનું ચિત્ર છે તો બહન. પછી આ માકડનું ચિત્ર છે તો એને ખટમલ કહેવામાં આવે હિન્દીમાં. પત્રનું ચિત્ર છે તો ખટ. ટબલરનું ચિત્ર છે તો ટબ. મઢનું ચિત્ર છે તો સહદ. આપણે શબ્દ શીખ્યા એમાં શીખી જ ગયા છે કે મઢ એટલે સહદ થાય. અને આ ખેતરમાં જે પાક ઉગાવવામાં આવે છે એનું ચિત્ર છે તો એને ફસલ કહેવામાં આવે છે. ચાલો અભ્યાસ જોઈએ. અહીં તમને આપ્યું છે ચિત્ર ઓળખી તેના શબ્દ એટલે કે કાઉન્સમાં આપ્યું છે નામ હિન્દીમાં લખો. તો તમને પરીક્ષામાં આ રીતનો જ પ્રશ્ન પૂછાશે. તમને નામ લખવાના કે શેમાં લખવાના? હિન્દીમાં લખવાના છે, ગુજરાતીમાં લખવાના નથી. તો અહીં વજનનું ચિત્ર છે તો વજન. રથનું ચિત્ર છે તો રથ, તમારે જાતે લખવાના રહેશે. ઉપર તમને કાઉન્સ આપવામાં આવશે નહીં. યમનું ચિત્ર છે તો યમ. મગરનું ચિત્ર છે તો મગર. નખનું ચિત્ર છે તો નખ. ઢળનું ચિત્ર છે તો ઢળ. બટનનું ચિત્ર છે તો બટન, અને કરવટનું ચિત્ર છે તો કરવટ. તો તમને આ રીતે પ્રશ્ન પૂછાશે, ચિત્ર ઓળખી તેના નામ હિન્દીમાં લખો. તો તમારે આ રીતે હિન્દીમાં નામ લખવાના રહેશે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન આ રીતના પૂછાશે કે હિન્દી શબ્દના ગુજરાતી અર્થ લખો. તો આપણે આગળ શબ્દ જોઈ જ ગયા છે, તો અહીં તમને હિન્દીમાં શબ્દ લખેલો આપશે, એને ગુજરાતીમાં શું કહેવાય તે આપણે લખવાનું રહેશે. તો કલશ, તો આપણે ભણી જ ગયા છે કલશને શું કહેવાશે ગુજરાતીમાં? તો કળશ કહેવાશે. નળ, નળને ગુજરાતીમાં શું કહેવાશે? તો નળ કહેવાશે. બહન, બહનને ગુજરાતીમાં શું કહેવાશે? તો બહેન કહેવાશે. સહદને ગુજરાતીમાં શું કહેવાશે? તો મધ કહેવાશે. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતી શબ્દના હિન્દી અર્થ લખો. એટલે અહીંથી ઊંડો કે ગુજરાતીમાં તમને આપેલું છે, તમારે એનું હિન્દી શું થાય એ આપણે લખવાનું રહેશે. એ પણ તમને જે મેં હિન્દી શબ્દના ગુજરાતી અર્થ લખાવ્યું છે એમાંથી જ કરવાના રહેશે. તો અહીં બટક ગુજરાતીમાં લખ્યું છે, તો આપણે હિન્દીમાં એને શું કહીએ છીએ? તો એને બટખ કહીએ છીએ, બરાબર. તો હિન્દીમાં મેં અહીં લખ્યું છે બટક. પેન છે તો પેનને હિન્દીમાં શું કહેવાય છે? તો કલમ કહેવાય છે, તો મેં અહીં લખ્યું છે કલમ. જંગલ છે તો એને હિન્દીમાં શું કહેવાશે? વન. મીઠું છે એને હિન્દીમાં શું કહેવાશે? તો નમક કહેવાશે. તો આ રીતના 3 પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. તો આપણને અહીં હિન્દીમાં નામ આપ્યા છે, એનું ગુજરાતી શું થાય એની સાથે આપણે જોડવાનું છે. તો જલ, જલ એટલે આપણે ભણી ગયા શું થાય? તો પાણી, તો પાણી સાથે જોડ્યું. પટ, પટ એટલે શું થાય? તો રસ્તો, રસ્તા સાથે જોડ્યું. સલગમ, સલગમ એટલે શું થાય? તો બીટ, એટલે બીટ સાથે જોડ્યું. ખરલ, ખરલ એટલે શું થાય? તો ખલ, એટલે ખલ સાથે જોડ્યું. નભ, નભ એટલે શું થાય? તો આકાશ, એટલે આકાશ સાથે જોડ્યું. એવી જ રીતે અહીં આપણને ચિત્ર આપ્યા છે અને ચિત્રના નામ સાથે જોડવાનું છે. તો આપણે અહીં જોયું કે બગ્ગી જેવું ચિત્ર છે, તો આપણે એને શું કહ્યું? આગળ ટમટમ કહ્યું, બરાબર. એટલે એને ટમટમ સાથે જોડ્યું. હવે આ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે શેનું ચિત્ર છે? તો 10નું ચિત્ર છે તો 10 સાથે જોડ્યું. આ ફળનું ચિત્ર છે તો ફળ સાથે જોડ્યું. આ સૈનિકનું ચિત્ર છે તો એને રક્ષક કહેવામાં આવે છે, એટલે રક્ષક સાથે જોડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતના પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે તે મેં અહીં તમને જણાવી દીધું, અને તમારે એ રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો, ત્યારબાદ વાક્યો શીખીએ. એટલે કે તે હિન્દી વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો. તો એક આ રીતનો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાશે. તમને વાક્ય લખીને આપેલું હોય, જેવું વાક્ય લખ્યું હોય તેવું સરસ સુંદર અક્ષરે વાક્ય તમારે પાછું લખવાનું રહેશે. એમાં જે અલ્પવિરામ હોય, અને મેં તમને કહ્યું છે કે આને શું કહેવામાં આવે છે? પૂર્ણ વિરામ કહેવામાં આવશે. હિન્દીમાં આ રીતે પૂર્ણ વિરામ કરવામાં આવે છે. એટલે આ શબ્દ છોડી જગ્યા રાખીને પછી પૂર્ણ વિરામ કરવાનું રહેશે. તો તમારે આ રીતે લખવાનું રહેશે. જુઓ શું લખ્યું છે? નયન. તો આપણે લખીશું અહીં 2 લીટીને અડીને લખવાનું રહેશે. નયન
ત્યારબાદ શું કર્યું છે? અલ્પવિરામ કર્યું છે આ રીતે, તો આપણે પણ અલ્પવિરામ કરવાનું રહેશે. ત્યારબાદ લખ્યું છે ખટ, તો અહીં લખીશું ખટ. ત્યારબાદ લખ્યું છે પડ, તો અહીં લખીશું પડ. હવે આપણે જોઈ લેવાનું કે અહીં નીચે કોઈ બીજું ટપકું કે એવું કંઈક બીજું બાકી રહી ગયું છે તો નથી. અને શું બાકી રહ્યું છે? તો આ લીટી. તો આ લીટી આપણે આની બાજુમાં બરાબર કરી દઈએ ને તો શું થઈ જાય? પઢા થઈ જાય. બરાબર, એટલે આપણે શું કરવાનું છે? જે પૂર્ણવિરામની લીટી છે તે શબ્દ પછી જગ્યા છોડીને કરવાની રહેશે. આને હિન્દીનું પૂર્ણવિરામ કહેવામાં આવશે. તમે જેમ આગળ ભણતા જશો તેમ તો તમે આ હિન્દીમાં લખો અને આ પૂર્ણવિરામ કરેલું ન હોય અને તેની જગ્યાએ તમે આ રીતનું ટપકું ગુજરાતીમાં કરી હશે એવું કર્યું હશે તો તમારા માર્ક્સ કાપવામાં આવશે. એટલે આ હિન્દીનું પૂર્ણવિરામ કરવું ફરજિયાત છે. આને હિન્દીનું પૂર્ણવિરામ કહેવામાં આવે છે. તો તમારે આ રીતે નયન ખટ પડ, તો આ રીતે નયન ખટ પડ. અહીં અલ્પવિરામ હતું તેથી મેં અહીં અલ્પવિરામ કર્યું છે. તો તમારે આ રીતે સુંદર અક્ષરે લખવાનું રહેશે જે તમને પરીક્ષામાં પૂછાય છે. તો આ રીતે તમારે બધા વાક્યો તમને હું PDF મોકલી આપીશ. તમારે તમારી નોટબુકમાં એકવાર લખવાના રહેશે. એકવાર વાંચી જઈએ. કનક ઝટપટ ચલ, જગત જલ ભર, જય ગડબડ ન કર, જનક સરબત ચક, મલય ગઢ પર ચઢ, ભગત ભજન કર, મનન ગઢ પર ન ચઢ, ઝલક જય જય કર, ભરત ભગદડ ન કર. ત્યારબાદ છે લવ ફલ ચક, યશ છઠ પર ન ચઢ, સચ સચ કહ, નલ પર જલ ભર, ફલ ચક લડમટ, ઝટપટ ખટ પડ, સડક પર મત ચલ, બટક મત પકડ, થર્મસ ભરકર રખ, કરાન કસરત કર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તમને જે કંઈ PDF મોકલી આપો એ તમારે લખવાનું રહેશે અને ધ્યાનથી લખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જે રીતનું પરીક્ષામાં પૂછવાનું છે એ રીતના પ્રશ્નો હું તમને અહીં લખવા આપું છું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવજો.